નમસ્કાર મિત્રો, હાલ હવામાનને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે। હવામાન વિભાગે 3 દિવસ ગુજરાત માટે ભારે આગાહી અને અડધાથી વધારે જિલ્લાઓમાં વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાશે તેવી આગાહી કરી છે। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આજે હવામાનમાં પલટો આવશે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના આશરે 20 જિલ્લાઓમાં પવન સાથે વાવાઝોડું ફૂંકાશે તેની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે। હવામાન વિભાગે ફક્ત 12 કલાકમાં ગુજરાતમાંના અડધા શહેરોમાં વરસાદ સાથે પવન ફૂંકાવાની આગાહી કરી છે। તો ચાલો મિત્રો આપણે જોઈએ કે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આ સાથે ભેજનું પ્રમાણ વધતા રાજ્યમાંના અનેકો ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડુંની એન્ટ્રી થશે અને 3 દિવસ બાદ વાતાવરણ ફરીથી સૂકું રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અને અત્યારે વરસાદ રાજ્યમાં છૂટાછવાયા થવાની આગાહી કરી છે। હવામાન વિભાગે જાહેર કરેલા મેઘ પ્રમાણે 12 કલાકમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ વગેરે, સુરત, અમદાવાદ વગેરે વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા અને વાવાઝોડા સાથે ભારે પવનને વરસાદ થવાની આગાહી કરી છે। તો નમસ્કાર મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને ગુજરાતના તમામ સમાચારના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળતા રહેશે।